કેમ છો મિત્રો? ઉનાળો આવે એટલે વિદ્યાર્થીના વાલીઓનો સળગતા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ શાળા કે કયા ક્લાસીસમાં એડમિશન લેવું. બીજો પ્રશ્ન, ધોરણ 10માં ભણતા હોય તો સાયન્સ લેવું, કોમર્સ લેવું કે અન્ય વિકલ્પમાં જવું. ત્રીજો પ્રશ્ન, હાફ ડેમાં રહેવું, ફૂલ ડેમાં રહેવું કે અન્ય વિકલ્પ પસંદ કરવો. આવા બાળકના જીવનના ખૂબ જ અગત્યના નિર્ણયો ઘણીવાર ખોટા પ્રલોભનો અને ડિસ્કાઉન્ટ ઓફરોમાં આપણે લેતા હોઈએ છીએ. આવા અગત્યના નિર્ણયો ઘણીવાર આપણા દીકરા અને દીકરીઓના ભાઈબંધ અને બહેનપણીઓ લેતી હોય છે કે જો ભાઈબંધ જતા હોય ત્યાં આપણે મોકલી દઈએ, બહેનપણી જતી હોય ત્યાં મોકલી દઈએ. ખરેખર તો મને એવું લાગે છે કે આ ડિસિઝન આ 3 બાબતને ધ્યાનમાં રાખીને લેવું જોઈએ. પહેલી બાબત છે, જે શાળા કે ટ્યુશનમાં તમે એડમિશન લેવા માંગો છો એ શાળામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓના અનુભવ અને રિવ્યૂ જોવા જોઈએ. નંબર 2, એ શાળામાં ભણાવતા શિક્ષકો, એના લાયકાત, અનુભવ અને શિક્ષકનું જીવન આચરણ અને એનું કેરેક્ટર જોવું જોઈએ. અને ત્રીજી બાબત, એ શાળા કે ક્લાસીસના બોર્ડની પરીક્ષાના પરિણામનો સારાંશ જોવો જોઈએ. આ બધી બાબતોને જોઈને આપણા બાળકના જીવનની કરિયર ડિસાઈડ કરવાની હોય છે. ઘણી બધી વખતે આપણે ખોટા પ્રલોભનમાં અને ભાઈબંધ અને બહેનપણીઓ જાય છે ત્યાં મોકલીને ઘણીવાર બાળકની યોગ્ય કરિયરને ન્યાય આપી શકતા નથી. આ બાબતમાં સંપૂર્ણ વિચાર વિમર્શ કરીને યોગ્ય ડિસિઝન લેવું જોઈએ. અને છતાં આપના ડિસિઝનમાં મારી મદદની કોઈ જરૂર હોય તો સિંગણપુર 4 રસ્તા સમર્પણ પ્રાઇમ ક્લાસીસમાં આપ મળી શકો છો. વંદે માતરમ.